જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ આહિર ઉમેદવાર ઉતારશે કે કોળી? આ સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોળી સમાજમાંથી જલપા ચુડાસમાનું નામ છે, તો આહિર સમાજમાંથી હીરાભાઈ જોટવાનું નામ આગળ ચાલી રહ્યું છે. જલપા ચુડાસમાને ટિકિટ આપવાની માંગણી કરતી પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. પત્રિકામાં લખ્યું છે કે જૂનાગઢ બેઠક જીતવા માટે કોંગ્રેસ પાસે એક જ વિકલ્પ છે, જલપાબેન ચુડાસમા. આપને જણાવી દઈએ કે જલપા ચુડાસમા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છે. 10 વર્ષથી તેઓ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. કોળી સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે અને મહિલા ચહેરો પણ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી. એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે, જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે. અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીએ જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. બીજી તરફ હીરાભાઈ જોટવા પણ વિસ્તારના દિગ્ગજ નેતા છે. હીરાભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ છે. પ્રદેશ કોંગ્રેસમાં હાલ ઉપાધ્યક્ષ છે. 1995માં વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા. જિલ્લા કોંગ્રેસમાં બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ છે. માત્ર 23 વર્ષની નાની વયે તેઓ સુપાસી ગામના સરપંચ બન્યા હતા. સરપંચ તરીકે તેમણે સતત 14 વર્ષ સેવા આપી. વિસ્તારમાં વિવિધ શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે હીરાભાઈ જોટવા સાથે ટેલિફોનિક સંવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પક્ષ જેને પણ ટિકિટ આપશે તેની સાથે ખભે ખભો મિલાવી કામ કરીશું અને જૂનાગઢ બેઠક પર 20 વર્ષ બાદ ફરી એક વખત કોંગ્રેસને જીતાડીશું. આપને જણાવી દઈએ કે જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારો સૌથી વધુ છે અને જેનું પ્રમાણ 21% છે. પાટીદારો બીજા સૌથી મોટા મતદાર છે. આ ઉપરાંત 11% મુસ્લિમ તથા 7% આહિર મતદારો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના કોળી ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ભાજપની જીત થઈ હતી. એવામાં હવે પત્રિકા વાયરલ થયા બાદ કોંગ્રેસ મોવડી મંડળ આ વખતે કોને મેદાનમાં ઉતારશે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ આહિર ઉમેદવાર ઉતારશે કે કોળી? આ સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોળી સમાજમાંથી જલપા ચુડાસમાનું નામ છે, તો આહિર સમાજમાંથી હીરાભાઈ જોટવાનું નામ આગળ ચાલી રહ્યું છે. જલપા ચુડાસમાને ટિકિટ આપવાની માંગણી કરતી પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. પત્રિકામાં લખ્યું છે કે જૂનાગઢ બેઠક જીતવા માટે કોંગ્રેસ પાસે એક જ વિકલ્પ છે, જલપાબેન ચુડાસમા. આપને જણાવી દઈએ કે જલપા ચુડાસમા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની છે. 10 વર્ષથી તેઓ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. કોળી સમાજ પર સારું પ્રભુત્વ ધરાવે છે અને મહિલા ચહેરો પણ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી. એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે, જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે. અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીએ જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. બીજી તરફ હીરાભાઈ જોટવા પણ વિસ્તારના દિગ્ગજ નેતા છે. હીરાભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ છે. પ્રદેશ કોંગ્રેસમાં હાલ ઉપાધ્યક્ષ છે. 1995માં વેરાવળ યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા. જિલ્લા કોંગ્રેસમાં બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ છે. માત્ર 23 વર્ષની નાની વયે તેઓ સુપાસી ગામના સરપંચ બન્યા હતા. સરપંચ તરીકે તેમણે સતત 14 વર્ષ સેવા આપી. વિસ્તારમાં વિવિધ શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે હીરાભાઈ જોટવા સાથે ટેલિફોનિક સંવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે પક્ષ જેને પણ ટિકિટ આપશે તેની સાથે ખભે ખભો મિલાવી કામ કરીશું અને જૂનાગઢ બેઠક પર 20 વર્ષ બાદ ફરી એક વખત કોંગ્રેસને જીતાડીશું.
આપને જણાવી દઈએ કે જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારો સૌથી વધુ છે અને જેનું પ્રમાણ 21% છે. પાટીદારો બીજા સૌથી મોટા મતદાર છે. આ ઉપરાંત 11% મુસ્લિમ તથા 7% આહિર મતદારો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના કોળી ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ભાજપની જીત થઈ હતી. એવામાં હવે પત્રિકા વાયરલ થયા બાદ કોંગ્રેસ મોવડી મંડળ આ વખતે કોને મેદાનમાં ઉતારશે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે.